સુરતમાં સુગર ફેક્ટરીના ચેરમેન રાકેશ પટેલની અધ્યક્ષતામાં મળેલ બોર્ડ મીટિંગમાં ઓક્ટોબરથી જાન્યુઆરી માસ સુધીનો પ્રતિ ટન દીઠ ભાવ રૂપિયા નક્કી કરાયો છે, તો જેમાં બોર્ડના ડિરેક્ટર, ખેડૂત સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. દક્ષિણ ગુજરાતની 7થી વધુ ખાંડની મિલોના શેરડીના ભાવોને લઈને બોર્ડ ડિરેક્ટરોની બેઠક યોજાઈ હતી. તો તમામ સુગર ફેક્ટરીઓ પૈકી કામરેજ બાદ બારડોલી અને ચોલથાણ સુગરે ભાવ જાહેર કર્યા છે. દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતો માટે આજે મહત્વનો દિવસ ગણાઈ રહ્યો છે. વડોદરામાં સગીરાએ બાળક ત્યજી દીધાનો મામલો સામે આવ્યો છે અને જેમાં સાવલી ખાનગી હોસ્પિટલમાંથી શિશુ મળ્યું હતું. પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જે બાદ પોલીસે તપાસ કરતા પ્રેમ પ્રકરણ બહાર આવ્યું છે, જેમાં સગીરાને જયેશ રાઠોડ નામના યુવકે પ્રેમ જાળમાં ફસાવી હતી. તેની સાથે વારંવાર શારીરિક કૃત્ય કરી ગર્ભવતી બનાવી હતી. ત્યારબાદ સગીરાની ડિલિવરી થતાં શિશુને પતરાના શેડમાં તરછોડી દીધું હતું. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતના એક સમાજ સેવકે પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી, જેમાં મંતવ્ય ન્યૂઝની વૃક્ષ વાવવાની મુહિમના ભાગરૂપે વૃક્ષારોપણ પણ કર્યું હતું. તો લોકોને ઉપયોગી થવા તેવા હેતુથી અત્યાર સુધીમાં 102મી વખત રક્તદાન કરી જન્મદિવસ ઉજવ્યો છે. સુરતમાં જન્મદિવસની અનોખી ઉજવણી કરનાર ઘનશ્યામ વસાણી બિરલા દ્વારા દર વર્ષે વૃક્ષારોપણ અને રક્તદાન કરે છે. તેમના નામે 101 વખત રક્તદાન કરવાનો રેકોર્ડ પણ છે. ત્યારે ફરી વખત જન્મદિવસ નિમિત્તે 102મી વખત રક્તદાન કરી જન્મદિવસ ઉજવ્યો હતો. આ સાથે જ એક સમૂહ લગ્નમાં લગ્ન કરનાર તમામ દંપતીઓને અંગદાન અને સાથે જ વૃક્ષારોપણના પણ શપથ લેવડાવ્યા હતા. આજ રોજ મારા 58મા જન્મદિવસ નિમિત્તે 102 વાર રક્તદાન કરી અને મેં મારા જન્મદિવસની ઉજવણી કરી. બીજું કે પર્યાવરણની ચિંતા એટલી વર્ષોથી છે જ, અને જ્યારે મંતવ્ય ન્યૂઝ ચેનલે 75 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે, એ મુહિમની અંદર હું પણ જોડાણો હતો. અને આજે મારા જન્મદિવસ નિમિત્તે લક્ષ ચેરિટેબલ ટ્રસ્ટના એક સમૂહ લગ્નનું આયોજન થયેલું. એની અંદર અમે જે વરવધુઓ હતા એના હસ્તે વૃક્ષારોપણ કરી અને એ લોકોને એક એવી દિશા આપી કે ભાઈ તમારા લગ્નની જીવનની શરૂઆત તમે પર્યાવરણ બચાવવાના જે કાર્યથી કરો છો એ ખરેખર અભિનંદનને પાત્ર છે.